નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સૌનું સ્વાગત છે। હું છું દિનેશ પટેલ। આજે એક નવા વિચાર સાથે આપની સમક્ષ હાજર થયો છું। આજનો વિચાર એ સફળતા માટેની બહુ મોટી ભૂખ, સફળતા માટેની ખૂબ તરસ। એક વખત એક ગુરુજી અને એક શિષ્ય એની એક વાત છે। શિષ્યએ ગુરુજી પાસે જઈને કહ્યું કે હે ગુરુજી, હું જીવનમાં સફળ થવા માંગુ છું, તો મને એનો કોઈ માર્ગ બતાવો, રસ્તો બતાવો। ગુરુજીએ કહ્યું, સારું ચાલ મારી સાથે તું, એમ કહી અને એને એક નદી કિનારે લઈ ગયા। નદી કિનારે ગયા પછી નદીનું પાણી વહેતું હતું। ત્યાં આગળ જઈ અને ગુરુજીએ શિષ્યનું માથું પકડી અને પાણીમાં ડુબાડી દીધું। થોડીક ક્ષણો માટે શિષ્યનું માથું પાણીમાં રહ્યું। તે દરમિયાન પેલો શિષ્ય છે એ શ્વાસ લેવા માટે ખૂબ તરફડિયા મારી રહ્યો અને થોડી વાર બાદ એ ગુરુએ એ શિષ્યનું માથું પાણીમાંથી બહાર કાઢ્યું। ત્યારે શિષ્ય અકળાયેલો અને ખૂબ ગુસ્સાભેર ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી, તમે આ શું કર્યું? મને શા માટે આ પાણીમાં ડુબાડી રાખ્યો? આ કેવો તમારો ઉપદેશ? ત્યારે ગુરુ એને ટૂંકમાં સમજાવ્યું કે હે શિષ્ય, જેમ આ પાણીમાં ડૂબેલું તારું મસ્તક અને તે દરમિયાન તું જીવન જીવવા માટે ઓક્સિજનની માટે તું જે તરફડિયા મારી રહ્યો હતો, એવી જ તરસ કે એવી જ તડપ જો જીવન જીવવા માટેની તારામાં લાગી જશે ત્યારે ચોક્કસ તને એ સફળતા મળી જશે। આ છે જીવનની સફળતા મેળવવાનું એ આપણું એક લક્ષ્ય। આ જ છે જીવનમાં સફળ થવાનો એક આપણો વિચાર। ફરી મળીશું નવા વિચાર સાથે। જય હિન્દ।